આપણી સાથે છે યસ યસ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી એ મારી હુંડી શ્યામળિયાને હાથ રે શ્યામળા ગિરધારી. હેલો મિત્રો, રામ રામજી. તો પછી કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. આપણી સાથે છે જયરાજભાઈ. કેમ છો ગાઈસ? મજામાં એકદમ. જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે ભવનાથ ગ્રાઉન્ડ પાસે અને હાઈલા જાય છીએ. થકી ગયા છીએ. આ બેગને આગળ રાખી દીધું એઝ ઓલવેઝ જઈ રહ્યા છીએ જે આપણે આગળની તરફ. જે રીતે પબ્લિક જોઈએ છીએ આજે શિવરાત્રીના આગળના દિવસ છે તો ફૂલ માણસો આપણે જોવા મળે છે અને આપણે અહીંથી આગળ તરફ ચાલી જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. હાલો જઈએ શું થાય છે. વધારે ને વધારે પ્રોત્સાહિત કરી રહ્યું છે. મયુરભાઈ મયુરભાઈનો બ્લોગ અમે ચાલુ કરી દીધો છે. મજામાં? આજે મયુરભાઈનો બ્લોગ અમે લઈ લીધો છે. અત્યારે અમે VIP માં બેઠા છે પાસ વાળા. ફોરેન નો માણસ હોય તો ભલે, પણ એને તમે 5 આંગળા ભેગા કરીને આમ ખાવાના સંજ્ઞાની ભાષા કરો ને. સમરસતાનો જબરામાં જબરો કોઈ મેળો હોય તો આપણો ગિરનારનો મેળો છે. બાપુ હર 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 મહાદેવ. ને મિત્રો, ભોળાનાથ તો આવ્યા છે અહીંયા આપણને ખૂબ દરમિયાન આપણને ગિરનાર તળેટીમાં પગ મૂકવાનો મોકો મળે તો આ કરોડો જન્મના પુણ્ય આપ સૌને મળ્યા છે, મને મળ્યા છે, પણ એની સાથે બધા ક્રિએટર અહીંયા ભેગા થઈ ગયા છે. જોઈ શકીએ છીએ આપણે જે રીતે શૂટિંગ કરી રહ્યા છે. યસ યસ આપણી સાથે જાણીતા સિંગર કૈરવી કોચ. આપણે પૂછીએ કે તેમને શિવરાત્રીનો મેળો કેવો લાગ્યો બેન? કેવો લાગ્યો બેન તમને શિવરાત્રીનો મેળો? બસ હર હર મહાદેવ. આજે જ્યારે લાખો લાખો લોકો અહીંયા આવ્યા છે તો જે વાઇબ્રેશન ફીલ થાય છે એવું લાગે છે કે ખરેખર ભોળાનાથ અહીંયા આંટા મારે જ છે અને એમના વાઇબ્રેશન મને ફીલ થાય છે. જે ભક્તો જે ભક્તિથી જે શ્રદ્ધાથી લાખોની સંખ્યામાં આવે છે ભગવાનનું નામ લેતા લેતા, તો ગિરનાર તળેટીમાં એક અદ્ભુત નજારો છે, અદ્ભુત વાઇબ્રેશન્સ છે અને બધાને હું કહું છું કે જરૂરથી એકવાર શિવરાત્રીમાં ગિરનાર તળેટીમાં જૂનાગઢના ભવનાથના મેળામાં જરૂર આવજો. અને બેન તમારા નવા સોંગ વિશે શું કહેવા માંગશો જે મહાદેવનું છે? મારું નવું સોંગ સોમનાથમાં બેઠા શિવ ભોળા એ મહાદેવનું સોંગ છે. સોમનાથમાં બહુ સરસ શૂટ કર્યું છે આપણા બધાના લોક લાડીલા કુશલ મિસ્ત્રી સાથે એનું શૂટિંગ થયું છે અને બહુ અદ્ભુત ગવાયું છે. તો આપ સૌ પણ રોજ સવારે આ સોંગ જરૂર સાંભળજો. મહાદેવની કૃપા આપણા બધા પર બની રહે એવી મારી પ્રાર્થના. હર હર મહાદેવ. હર હર. થઈ જાય એમ છે ગીતાબેન ભગવાન
હિસાબે આપણે ખૂબ આનંદ કરાવે છે પણ તમે પોતાનું સ્થાન જાળવી રાખજો તમે આનંદ કરો છો બધું બરાબર છે આધ્યાત્મને લઈને ભારતનો વિકાસ કેવી રીતે થાય મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી એ મારી હુંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી રાત્રે અત્યારે 1 વાગ્યાનો નજારો છે તમે જોઈ શકો છો અત્યારે લાઈવ અપડેટ રાત્રે શિવરાત્રીના રાત થઈ ગઈ છે આગલી રાત છે એટલે રાતે 1 વાગે જોઈ લે ખાલી ટ્રાફિક જો આવા વાળો માણસો જોઈ લે ભાઈ સાહેબ આ છાવા વાળો માણસો અત્યારે એને કઈ 70% પબ્લિક અત્યારે ઉતી હશે હા 30% પબ્લિક અત્યારે ભવનાથમાં આવી ગઈ છે ઓહો ભાઈ જોઈ શકો છો તમે ફૂલ પબ્લિક ભાઈ મિત્રો જો અત્યારે આપણે હૈરા જઈએ છીએ ગરનાળે વૈચારી દામોદર કુંડના અને ભાઈ શું શું હૈરા જઈએ છીએ ભાઈ ઓ આમાં શું હોય મરદમાળા થોડી ના થાકે કઈ તો મરદ નો થાકે યાર અને આજે હવે શિવરાત્રી બેહી ગઈ છે ભાઈ શિવરાત્રીનો દિવસ રાત બેહી ગઈ છે હૈરા જઈએ છીએ ભાઈ બીજું શું હોય ભરભરાટી હા જીવ હાલો